ઉત્તરાયણના પર્વની સૌ કોઈ ઉજવણી કરી રહ્યા છે ત્યારે નર્મદાના રાજપીપળા ખાતેના પણ દ્રશ્યો સામે આવ્યા છે। ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ ત્યાં પણ આ પર્વને લઈ જોવા મળ્યું હતું। તો નર્મદાના રાજપીપળાના પતંગબાજોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો। ધાબા પર ચડી સૌ કોઈ ઉજવણી કરી રહ્યા હતા। તો રામ નામની ગુંજ ત્યાં પણ જોવા મળી હતી। પતંગોત્સવમાં શ્રી રામના નારા સાથે આજે ધ્વજ આકાશમાં ઉડાવવામાં આવ્યો હતો। પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે પહેલા દેશમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે તો પતંગબાજોમાં પણ અનેરી ભક્તિ જોવા મળી। સંઘર્ષો બાદ આટલા બલિદાનો બાદ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પ્રયાસથી અને સુપ્રીમ કોર્ટના માધ્યમથી જ્યારે આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લો નહીં, ગુજરાત નહીં, પરંતુ સંપૂર્ણ ભારતમાં અને આખી દેશ અને દુનિયામાં જેટલા પણ ભગવાન શ્રી રામના ભક્તો છે એમના મનમાં અલગ પ્રકારની એક શ્રદ્ધા છે અને શ્રદ્ધાને પ્રગટ કરવાના અલગ અલગ રીતના બધા જ લોકો પ્રયાસ કરી રહ્યા છે। આ દિવસે અમે ભગવાન શ્રી રામના નામની અને હનુમાનજીના નામની ધજા આજે હવામાં લહેરાવી છે અને આપ જોઈ શકો છો તેમ લોકોમાં રામ મંદિરના મુદ્દે ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે।